9 વર્ષ પહેલાની ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ સ્કીમ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કેટલાક રહીશો વચ્ચે વિવાદનું મૂળ બની છે ને મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. સ્કીમ એકદમ રદ્દી છે. જેની જમીન છે આખા વિસ્તારની એને એક ખૂણામાં નાખવાની 33%. આ જે સ્કીમ છે એ મોટામાં મોટું કૌભાંડ છે. વાત કંઈક એવી છે કે હાઉસિંગ બોર્ડના જૂના મકાનમાં અવારનવાર કોઈને કોઈ દુર્ઘટના બનતી રહે છે, જેને લઈ સરકારે 2016માં રીડેવલપમેન્ટ સ્કીમ કાઢી હતી. આમાં અમદાવાદની 80 જેટલી સોસાયટીઝ છે, જેમાંથી 23માં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે કેટલીક સોસાયટીનો કેસ ચાલી રહ્યો છે. ઉપરાંત ભાવનગર, જામનગર અને સુરતમાં પણ કેટલીક સોસાયટીઓ રીડેવલપમેન્ટ હેઠળ છે. હાઉસિંગ બોર્ડ કહે છે કે જમીનનું માલિક તો બોર્ડ છે, જ્યારે રહીશોના કહેવા મુજબ જમીનની કિંમત વસૂલી છે એટલે માલિક તો અમે જ છીએ. રીડેવલપમેન્ટ કરવું કે નહીં એ અમે જ નક્કી કરીશું. તો આ જમીનની જ્યારે કિંમત લેવામાં આવી છે અને હાઉસિંગ બોર્ડની અત્યારે જે રીડેવલપમેન્ટ પોલિસી આવી છે, તો ત્રીજા ભાગની અંદર આ રહીશોને સમાવવાને વેચવા માટે 3 BHK હમણાં ખાલી 40%ની એક મર્યાદા રાખી છે. એ ખરેખર થોડી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.